ગુજરાતમાં સ્પા પાર્લરોમાં ચાલી રહ્યા છે દેહ વેપારના ધંધા અને આ ધંધા ઉપર હવે આ પોલીસ છે તે દરોડા પણ પાડી રહી છે અને આકરી કાર્યવાહી પણ કરી રહી છે। ભાવનગરમાં એક મહિલા છે તે સ્પા પાર્લરના નામે દેહ વેપારનો ધંધો ચલાવતી હતી, તેની મિલકત છે તે કોર્ટના ઓર્ડરથી જપ્ત કરવામાં આવી છે અને હવે આ મામલે મહેસાણાની પોલીસ છે તે પણ સક્રિય બની છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અલગ અલગ સ્પા પાર્લરો ચાલી રહ્યા છે તેમાં ભૂતકાળમાં અનેક વખત આ સ્પા પાર્લર પર પોલીસે દરોડા પાડ્યા, તે સમયે તેમાં નશાકારક પદાર્થો પણ ઝડપાયા છે। દેહ વેપારના મામલા પણ સામે આવી ચૂક્યા છે। થોડાક સમય પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્પા પાર્લરની આડમાં એમડી ડ્રગ્સ વેચાતું હતું અને ત્યાં દરોડા પાડ્યા હતા અને તે સમયે પણ આરોપીઓ છે તેમને ઝડપ્યા હતા અને હવે મેદાનમાં ભાવનગરની પોલીસ છે, જેમાં એક મહિલા છે સબાનાબેન થીમ, જે એક લાંબા સમયથી સ્પા પાર્લરની આડમાં દેહ વેપારનો ધંધો ચલાવી રહ્યા હતા, તેમના વિરુદ્ધમાં અનેક ગુના પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા હતા, પરંતુ તે વારંવાર આ ધંધો છે તે ચાલુ રાખતા હતા અને અંતે ભાવનગરના પોલીસવાળા છે તે આકરી કાર્યવાહીના આદેશ આપે છે અને આ સ્પા પાર્લરની આડમાં જે પ્રકારે આ મહિલા આરોપી દેહ વેપારનો ધંધો કરતા હતા અને તેમાંથી તેમણે જે મિલકત વસાવી હતી તે મિલકત જપ્ત કરવા માટે કોર્ટને રિપોર્ટ કરવામાં આવે છે, જેમાં BNSSની 107 જે કલમ છે તે ફરિયાદમાં ઉમેરેલી હતી અને ત્યાર પછી કોર્ટ આ મિલકત જપ્તીના આદેશ આપે છે અને પ્રથમ એવી ઘટના છે જેમાં સ્પા પાર્લરની આડમાં જે પ્રકારે દેહ વેપારના ધંધા ચાલી રહ્યા છે તેમાં કોર્ટે મિલકત જપ્તીના આદેશ આપ્યા અને હવે મામલો પહોંચ્યો છે મહેસાણામાં, કેમ કે મહેસાણામાં પણ પોલીસ છે તે થોડાક સમયથી આ ગેસ્ટ હાઉસ હોય કે સ્પા પાર્લર જે હોય તેમાં તે ચેકિંગ હાથ ધરી રહી છે અને કડીની પોલીસ પાસે પણ જે પ્રકારે વિગત હતી અને તે દરોડા પાડે છે બે મસાજ પાર્લર પર અને તેમાં ચાલી રહ્યા હતા દેહ વેપારના ધંધા, જેમાં ડેન નામનું સ્પા પાર્લર હતું અને ધ તાજ નામનું પણ સ્પા પાર્લર હતું અને તેમાં કટંગી હાલતમાં આ જે ગ્રાહકો હતી અને આ મહિલાઓ છે તે ઝડપાય છે અને આ મામલે પોલીસ છે તે ગુનો દાખલ કરે છે। બે અલગ અલગ સ્પા પાર્લર પર ગુનો દાખલ થયો છે, તેમના સંચાલકો અને મેનેજર છે તેમને પોલીસે આરોપી બનાવ્યા છે, સાથે સાથે દારૂની 9 બોટલો પણ મળી આવી છે અને આ મામલે કડી ડિવિઝનના ડીવાયએસપી ડોક્ટર હાર્દિક પ્રજાપતિએ પણ વિગતો આપી છે। છેલ્લા 6-1 મહિનાથી સ્પાની આડમાં વેશ્યા અને દેહ વેપારના ગેરરીતિ ચાલતી હોવાની પોલીસની જે હકીકત મળેલી એના અનુસંધાને ગતરોજ કડી પોલીસ દ્વારા ડેન સ્પા 2 તેમજ તાજ સ્પા 2 સ્પાની અંદર ઠરાવ કરી પંચો રૂબરૂ રેડ કરતા ડેન સ્પામાંથી 5 ભોગ બનનાર તેમજ 3 ગ્રાહક અને તાજ સ્પામાંથી 2 ગ્રાહક અને 3 ભોગ બનનાર મળી આવેલ। બંને સ્પાની અંદર તપાસ કરતા કઢંગી હાલતમાં ગ્રાહક તેમજ ભોગ બનનાર મળી આવેલ, તેમજ યુઝડ કોન્ડોમ તેમજ ફ્રેશ કોન્ડોમના પેકેટ મળી આવે છે, તેમજ જે તાજ સ્પા છે એની અંદરથી પ્રોહિબિશનની દારૂની 9 બોટલ પણ મળી આવે છે। રેડ અને તપાસ દરમિયાન હકીકત પોલીસને જાણવા મળેલ છે કે અલગ અલગ રાજ્યમાંથી યુવતીઓને ત્યાં બોલાવી અને સ્પાની આડની અંદર દેહ વેપારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરનાર સંચાલક અજયસિંહ જાદવ તેમજ મેનેજર શૈલેષ મહેરિયા હતા અને મિત પટેલ તેમજ જયમીન પટેલ હતા। આ બંને સ્પા ઉપર પોલીસે રેડ કરી સક્સેસફુલ રેડ કરી અને એમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 345 તેમજ BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 143(2) અને 54 હેઠળ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે। કેટલા લોકોની અત્યારે હાલમાં અટક કરવામાં આવે છે, ભાગીને ફરાર હોય? અત્યાર સુધીમાં 3 વ્યક્તિની અટક કરેલ છે અને બાકી તપાસમાં નીકળશે એ વધારે આરોપીની પણ અટક કરવામાં આવશે।
આ મામલે પોલીસે મહેરિયા શૈલેષ પટેલ, મિત જાદવ, અજયસિંહ અને પટેલ જયમીન છે તેમના સામે ગુનો દાખલ કરી દીધો છે અને ગાંધીનગર રેન્જના ડીઆઈજી વિરેન્દ્ર યાદવ તેમજ મહેસાણા જિલ્લાના પોલીસ વડાએ પણ એક લીટીમાં આ ડીવાયએસપી અને પીઆઈને કહ્યું છે કે કડી શાંત જોઈએ, ગુનેગારો છે તેમને શાંત કરી દેવામાં આવે અને તેમના વિરુદ્ધમાં પણ આકરી કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।